મિત્રો, પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય વહેલી સવારનો છે અને એવું કહેવાય છે કે સવારમાં કરેલી પૂજા વધુ અસરકારક છે. પરંતુ શું તમે જાણો છો કે પૂજા માટે માત્ર સવારનો સમય જ કેમ શ્રેષ્ઠ છે? તો મિત્રો, આજે આપણે એ જાણવાના છીએ, તો વિડીયોને છેલ્લે સુધી જોજો. તો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની સાથે અમારી યુટ્યુબ ચેનલ સંત ભૂમિમાં. તો ચાલો વિડીયો શરૂ કરીએ. મિત્રો, પૂજા માટે સવારનો સમય શ્રેષ્ઠ ગણવા પાછળનું એક કારણ છે કે લોકોનું મન સવારમાં ખૂબ જ શાંત હોય છે. પરિણામે સવારે તમે પૂજા કરો છો તો તમારું આખું મન ભક્તિમાં લીન થઈ જાય છે અને તમે સાચા હૃદયથી એમની પૂજા કરી શકો છો. સવારે નકારાત્મક ઉર્જા ઘણી ઓછી હોય છે અને વાતાવરણ સારી ઉર્જાથી ભરેલું હોય છે અને તમારી પાસે પૂજા માટે શુદ્ધ સ્થાન એટલે કે સૂર્યના કિરણોની સામે છે. અને સૂર્યના કિરણો સ્વાસ્થ્યને ઘણો લાભ આપે છે અને આ રોગોથી પણ બચાવે છે. પરિણામે એવું કહેવામાં આવે છે કે તમારે શક્ય હોય તેટલી સવારે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું જરૂરી છે. અને હા, કયા સમયમાં પૂજા કરવાથી લાભ મળે છે? તો બ્રહ્મ મુહૂર્ત દરમિયાન કરવામાં આવતી પૂજા સફળ માનવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર તમામ દેવી દેવતાઓની શક્તિ બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગૃત થાય છે અને એ કહેવામાં આવે છે કે આ સમય દરમિયાન ભગવાન તમારી દરેક માંગણી પૂરી કરે છે. 24 કલાકમાં કુલ 30 મુહૂર્ત હોય છે અને 30 મુહૂર્તમાંથી એક મુહૂર્ત એટલે કે બ્રહ્મ મુહૂર્ત એક છે અને એ મુહૂર્તનો સમય સવારે 4 થી 7 છે. આ સમય ખૂબ જ શુદ્ધ માનવામાં આવે છે અને આ મુહૂર્તમાં ભક્તિની સાથે શુભ કાર્યો પણ કરવામાં આવે છે. જો તમે પિતૃની પૂજા કરો છો તો તે સવારે કરવી જોઈએ નહીં, કેમ કે માનવામાં આવે છે કે પિતૃની પૂજા બપોરના 12 થી 4 ગાળામાં કરવી જોઈએ, જેથી મહત્તમ લાભ આપે છે. અને આ ભગવાનની ભક્તિ માટે મન એકાગ્ર હોવું જોઈએ, જેથી સમગ્ર ધ્યાન પૂજામાં હોય. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કોમેન્ટ કરી દેજો. હર હર મહાદેવ.